નમસ્કાર, ગુડ ઇવનિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? શાશ્વત એજ્યુકેશનની અંદર આપ સર્વેનું ફરીવાર એકવાર સ્વાગત છે. ગઈકાલે આપણે રામાયણના એક રહસ્ય વિશે વાત કરેલી અને ખાસ એમાં પણ એ રાવણનું જે રહસ્ય હતું, રાવણપુત્રી સીતાનું, એના વિશે આપણે થોડું જાણ્યું. તો આજે એ સમયના વિજ્ઞાન અને અત્યારના વિજ્ઞાન વચ્ચેનો તફાવત શું છે એના વિશે આપણે થોડું જાણીએ. શું કામ આધુનિક વિજ્ઞાન એ વિજ્ઞાનને પહોંચી શકે એવી તાકાત નથી ધરાવતું? એવું તે શું હતું એ વિજ્ઞાનની અંદર, એ સમયના વિજ્ઞાનની અંદર શું હતું? તો એનું એક એક્ઝામ્પલ રામાયણની અંદરથી તમને મળે છે કે રાવણ પાસે જે વિમાન હતું જેનું નામ પુષ્પક વિમાન, કે જેની તાકાત હતી કે એ વિચારોની ગતિથી ચાલતું. મતલબ રાવણ જે રીતે વિચાર કરતો એ વિચારથી એ પુષ્પક વિમાન એને જે જગ્યાએ જવું છે તે જગ્યાએ લઈ જતું. તો એ સમયે એ મંત્ર વિદ્યાનું અસ્તિત્વ, એની તાકાત અને એની રાવણની ખુદની તપસ્યા, એની તપસ્યા એ પ્રકારની કે એ વિચારોની ગતિથી એનું જે પુષ્પક વિમાન છે એ ચાલતું. અને અત્યારનું વિજ્ઞાન તમે જુઓ, અત્યારનું જે આપણે વિમાન છે, રાઇટ બ્રધર્સ એને વિમાનની શોધ કરેલી એવું કહેવાય છે, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે આ રાઇટ બ્રધર્સ જ્યારે વિમાનની શોધ કરે છે એ પહેલાં શ્રીલંકાના એ રાવણ ગુફા નામની એક ગુફા છે શ્રીલંકાની અંદર, કે જ્યાં એવું કહેવાય છે કે રાવણના શબને દફનાવવામાં આવેલું. એ રાવણ ગુફાની એને મુલાકાત લીધેલી અને ત્યાં એ પુષ્પક વિમાનની ડિઝાઇન મળેલી. એ સમય આજથી 5,000-5,500 વર્ષ પહેલાં એ રાવણ ગુફાની અંદર પુષ્પક વિમાનની ડિઝાઇન, એ ડિઝાઇન જે છે ત્યાંથી ડાયરેક્ટ જે છે એ રાઇટ બ્રધર્સે ઉપાડેલી. અને એ ડિઝાઇન ઉપર અત્યારનું જે વિમાન છે, બરાબર, એની ડિઝાઇન બનાવીને આપણી સમક્ષ રજૂ કરવામાં આવ્યું. તો રાઇટ બ્રધર્સે આપણી સંસ્કૃતિને જાણવા માટે આટલી મહેનત કરેલી. તો એ વિજ્ઞાન અને આજનું વિજ્ઞાન, આધુનિક વિજ્ઞાન, બરાબર, બેમાં જોજ અંતર છે. એ સમયમાં દેવતાઓ, દેવીઓ ખાલી વિચાર કરે કે મારે આ જગ્યાએ જવું છે તો એ વિચારોની ગતિથી એ જગ્યાએ પહોંચી જતા. આપણી પાસે ગમે એટલી ટેકનોલોજી હોય, ગમે એટલું આધુનિક વિજ્ઞાન હોય, એ શક્ય નથી. આપ સૌ જાણો છો. એ વિજ્ઞાનની અંદર સત્યતા હતી, આ વિજ્ઞાનની અંદર સત્યતા નથી. આપણા વિજ્ઞાનની અંદર આપણે ખુદ કન્ફ્યુઝ થઈએ છીએ, પણ એ સમયે એક વખત કીધેલી વસ્તુ સત્ય થતી. એ વિજ્ઞાનની તાકાત હતી. વિજ્ઞાન એટલે વિચાર અને જ્ઞાનનો સંગમ. એટલા માટે જ કહેવાય છે કે વિચારોની ગતિથી ચાલતું વિમાન એ રાવણનું પુષ્પક વિમાન હતું. તો વિચાર કરો તમે, આવી તો ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણા વિજ્ઞાનને ટક્કર આપે છે, અને આજે પણ આપણું વિજ્ઞાન જે છે એ સત્યતામાં ખરું ઉતરતું નથી. અને માનવું પડે કે એ વિજ્ઞાન આજના વિજ્ઞાનથી ઘણું આગળ હતું. ફરી મળીશું આવા જ એક વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં છું. ધન્યવાદ.